વિદાયની સંવેદનાઓ સાંભળ્યા બાદ ચાલો હવે હું તમને શાળા વિશે થોડી માહિતી આપું અને શિક્ષકો સાથેના મારા અનુભવોની થોડી વાત કરું. શ્રી સરસ્વતી વિદ્યા મંદિરની સ્થાપના ઈસવીસન 2004માં થઈ હતી. મેં આ શાળામાં વર્ષ 2012-13માં પ્રથમ જુનિયર કેજીમાં પ્રવેશ લીધો હતો. કહેવાય છે ને કે સમયની વીતતા વાર નથી લાગતી અને એટલે જ જુનિયર કેજીથી ધોરણ 10 સુધીની મારી આ સફર ખૂબ ઝડપથી પસાર થઈ ગઈ. પણ આ સફર દરમિયાન અમે ખૂબ રમ્યા, ભણ્યા, મસ્તી કરી, મોટા થયા, ઝઘડ્યા. હું તો આ શાળામાં છેલ્લા 11 થી 12 જેટલા વર્ષથી અભ્યાસ કરું છું, એટલે મેં ઘણા પરિવર્તનો જોયા છે. પરંતુ જ્યારે હું ધોરણ 10માં આવી ત્યારે કંઈક નવું જ પરિવર્તન આવ્યું. આખો નવો સ્ટાફ આવ્યો. ત્યારે હું વિચારતી હતી કે કેમ થશે? શિક્ષકો નવા આવ્યા છે તો તેમની સાથે ફાવશે કે નહીં ફાવે? કેવું ભણાવશે? સમજાશે કે નહીં સમજાય? આવા અનેક પ્રશ્નો મનમાં ગૂંજતા હતા. પરંતુ ધીમે ધીમે કરતા નવા સ્ટાફ સાથે પણ અમને એટલી જ લાગણી બંધાઈ ગઈ અને તેમની સાથે પણ અનોખી યાદો જોડાઈ ગઈ. ચાલો હવે હું તમને શિક્ષકોએ અલગ અલગ વિષયોમાં ભજવેલી ભૂમિકા અને તેમની સાથેના મારા અનુભવોની થોડી વાત કરું. સૌપ્રથમ તો જીગર સર. જેમ કુંભાર માટીના ઘડાને ટીપી ટીપીને આકાર આપે છે ને, એમ જીગર સરે અમને ટીપી ટીપીને સખત બનાવ્યા છે, જેથી કરીને અમે કોઈ પણ ક્ષેત્રમાં પાછા ન કરી શકીએ. આચાર્ય હોવાની સાથે સાથે તે ઇંગ્લિશ શિક્ષક તરીકેની પણ જોરદાર ભૂમિકા ભજવે છે. દીપક સર, તેઓએ પણ અમારા મિત્ર થઈને હંમેશા અમારી સાથે ઊભા રહ્યા છે અને જેમની સાથે અમે સૌથી વધારે મસ્તી કરી છે. જેમણે પણ સમાજ શિક્ષક તરીકેની ખૂબ સરસ એવી ભૂમિકા પૂરી પાડી છે. એબલ સર, જેમની સાથે અમે થોડા મોડા જોડાણા અને જેમની સાથે અમે થોડો ઓછો સમય વિતાવ્યો છે, પરંતુ વિજ્ઞાનને પ્રયોગો દ્વારા સમજાવ્યું અને અમને જ ઉદાહરણરૂપી બનાવીને અમારા માટે વિજ્ઞાનને સરળ બનાવ્યું. ખાસ કરીને મને પ્રશ્નો પૂછતી કરી અને મેં સૌથી વધારે પ્રશ્નો પણ એબલસનને જ પૂછ્યા છે અને તેમણે મને સંતોષકારક જવાબ પણ આપ્યો. તે બદલ તેમનો આભાર. રાદીપ સર, સંસ્કૃતના શ્લોકો ખૂબ સરસ રીતે શીખવ્યા છે અને શ્લોકોની સાથે સાથે અમને જીવન જરૂરિયાતના પાઠો પણ ભણાવ્યા છે. ગણિતની વાત કરું તો નિરાલી મેડમ સરસ રીતે અમને દાખલા ગણાવ્યા છે. પ્લસ વિઝિટિંગ ટીચર તરીકે જયસિંહ સર, તેમણે પણ ખૂબ સરસ ગણિત શીખવ્યું છે. અને નિરાલી મેડમ અમારા ક્લાસ ટીચર હતા, આથી અમે સૌથી વધારે એમને હેરાન કર્યા છે. જો ક્યારેક વધારે હેરાન કર્યા હોય તો એ બદલ સોરી મેડમ. ગુજરાતીની વાત કરું તો પાયલ મેડમ ખૂબ સરસ રીતે વ્યાકરણ પણ શીખવ્યું છે અને કડક શિક્ષક તરીકેની ફરજ પૂરી પાડી છે. નાળિયેરની જેમ નાળિયેરનું બહારથી કડક હોય પણ અંદરથી કોમળ, એમ અમારે પાયલ મેડમ પણ બહારથી કડક છે પણ અંદરથી ખૂબ કોમળ છે. કિરણ મેડમ, તેમણે પણ કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ અને થિયરિકલ મને જ્ઞાન ખૂબ સરસ રીતે આપ્યા છે. કૃષ્ણા મેડમ, જે અમારા મિત્ર જ છે, જેમની સાથે અમે અમારી બધી વાતો શેર કરી છે અને એમનો પણ અમને સપોર્ટ રહ્યો છે. આ તકે હું આ સિવાય ધ્રુવી મેડમ, વૈભવી મેડમ, દીપાલી મેડમ, પ્રીતિ મેડમ, સુનેના મેડમ, મિનલ મેડમ અને કોમલ મેડમ, આ બધા અમને ભણાવતા આવવા ન હોવા છતાં પણ એમની સાથે અમે મિત્રતાની લાગણીથી હંમેશા જોડાયેલા રહ્યા છે. આ તકે હું મારા જૂના શિક્ષકોને પણ ન ભૂલી શકું. નીલમ મેડમ, નેમિસ સર, ઝનકાર સર, ઉમેદા મેડમ, તેમનો પણ અમારા શિક્ષણ પાછળ ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને ટ્રસ્ટીગણ રવિયા સર, ડીકે સર, આકોલિયા સર, કામળિયા સર, ભૌતિક સર, આમનો પણ અમને હંમેશા સપોર્ટ રહ્યો છે અને તેમના આશીર્વાદ હંમેશા અમારા ઉપર રહ્યા છે. આમ બધા શિક્ષકો સાથે મારા જુદા જુદા અનુભવો રહ્યા છે અને હું આજે સમગ્ર ટ્રસ્ટીગણ, સ્ટાફ અને આચાર્યનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા માટે આ શાળામાં પારિવારિક વાતાવરણ ઊભું કર્યું અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નો કર્યા છે. અંતમાં હું એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી યાદ આવે તો યાદ કરજો, કે અમારી યાદ આવે તો યાદ કરજો. એ હવે આવજો કે અમે જઈ રહ્યા છીએ